રાત્રે મોઢાથી શ્વાસ લેવો શું આ ખરેખર મોટી સમસ્યા છે? હા, કેમ કે તમારું નાક શ્વાસ લેવા માટે બન્યું છે અને મોઢું ખાવા માટે. જાણો આનાથી અંદર શું નુકસાન થાય છે. પહેલું છે, નાક હવાને ફિલ્ટર કરીને બોડીની અંદર જઈ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે તમારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જ્યારે તમે મોઢેથી શ્વાસ લ્યો છો ત્યારે આવું નથી થતું. બીજું છે, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાથી મોઢાની અંદરની લાળ જલ્દી સુકાઈ જાય છે, જેના કારણે મોઢાની અંદર બેક્ટેરિયા વધે છે, જેના કારણે તમારા દાંત અને પેઢાને ભારે નુકસાન થાય છે. ત્રીજું છે, મોઢેથી શ્વાસ લેવાથી મગજને પૂરતો આરામ નથી મળતો, જેના કારણે થાક લાગે છે. આ ઉપરાંત સૌથી મોટી બીમારી એટલે કે નસકોરા બોલે છે. તરત રાહત મેળવવા માટે આ 3 ઉપાય કરો. પહેલું છે, સૂતા પહેલા નાકને વ્યવસ્થિત રીતે સાફ કરો. બંધ નાકને ખોલવા માટે તમે સ્ટીમ એટલે કે નાસનો ઉપયોગ કરી શકો છો. બીજું છે, સીધા પેટ સુવાને બદલે પડખું ફરીને સુવાની આદત પાડો, જેનાથી તમારી શ્વાસ નળી તરત જ ખુલી જશે. ત્રીજું છે, જો શરદી કે પછી એલર્જીના લીધે નાક બંધ રહેતું હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.